ગુરુ દક્ષિણા આજ તો માગવી છે, આપશો? ક્યાં બોલે છે? 5 રૂપિયા, 10 રૂપિયા, 5000, 10,000 આપવા સહેલા છે. ખરી ગુરુ દક્ષિણા બહુ અઘરી છે. વિચારજો, બહુ જાજી ને અઘરી દક્ષિણા તો નહીં માગું. મેં ભગવા તો પહેર્યા છે એટલે ગુરુ દક્ષિણા માગવી તો પડે અને માગી શકું. શાસ્ત્રી મહારાજનો ચેલો છું એટલે માગી પણ શકું. બહુ નાની નાની વાત, બહુ મોટી વાત નહીં કરી. એક સત્સંગી કહેવાઓ છો, શાસ્ત્રીજી મહારાજના કહેવાઓ છો, પણ જો નાના મોટા વ્યસન ઘર કરી ગયા હોય તો આજથી ગુરુ દક્ષિણામાં આપી દેજો. બધા વ્યસનો છોડી દેજો. સત્સંગી છો પણ જો તમે પરફેક્ટ સવારમાં પ્રાતઃ પૂજા ન કરતા હોય, જેવા તેવા લેંઘા વેંઘા બધું પહેરીને કરતા હોય, એક બ્રાહ્મણત્વની જેમ તમે પૂજા અર્ચના કરો, તમને જોઈને 5 ને હરિની અર્ચા કરવાનું મન થાય એવી રીતે પ્રાતઃ પૂજા કરવાનો ટાઈમ લેજો. એવી તમે ગુરુ દક્ષિણા આપજો. આખા દિવસમાં સવારે પૂજા 15-20 મિનિટ કરી અને પછી સહજાનંદ સ્વામીની સામે જુઓ જ નહીં એવું નહીં, પણ તમે રોજ રાતે આરતી, સંધ્યા, દંડવત સુધીનો બધો નિયમ ઘરમાં સચવાઈને થાય ને એ તમને કંઠસ્થ હોય, તમે મુસાફરીમાં હો, જ્યાં હોય ત્યાં એ કર્યા પછી સુવો. રાતના 1:30 વાગે પણ સમય મળે તો આરતીથી દંડવત સુધીનું કરીને તમે સુવો એવી ગુરુ દક્ષિણા આપજો. આજુબાજુ મંદિર હોય, સ્થાન હોય તો જરૂર દર્શને દિવસમાં જજો. સાધુઓના સત્સંગમાં બેસજો. તમારા બાળકો નાના હોય ત્યારથી સત્સંગમાં લાવજો. તમારા ઘરવાળાને અચૂક સત્સંગ કરાવજો તો બાળકોમાં સેજ આવશે. આટલી ગુરુ દક્ષિણા જરૂર આપજો. ઘર સભા રોજ કરજો. સાથે બેસીને થોડું વાંચજો, બાળકો સાથે, ઘરવાળા સાથે. ઘરની રોનક ફરી જશે. ત્યાં ધૂન ભજન કરશો તો ભગવાન ત્યાં હાકારા કરશે. એટલું અઠવાડિયામાં રોજ ન થાય તો 3 દિવસ કરજો, 3 દિવસ ન થાય તો 2 દિવસ કરજો, 2 દિવસ ના થાય તો 1 દિવસ રવિવારે અચૂક કરજો ને કરજો. આટલી ગુરુ દક્ષિણા જરૂર આપજો. અરે ભાઈ, તમે જ્યાં પાર્ટનર હો, ધંધો કરતા હો કે કોઈ ખેતી કરતા હોય, તમે મોટા હો, નાના ભાઈનું તમે શોષણ કરતા હો, પાર્ટનરનું શોષણ કરતા હો, મજૂરનું શોષણ કરતા હો તો આજથી બંધ કરજો. એનું સારું થાય એવો વિચાર રાખજો. એવી ગુરુ દક્ષિણા આપજો. સરકારમાં કોઈ અધિકારી હો તો શાસ્ત્રીજી મહારાજના, સહજાનંદ સ્વામીના છો તો ક્યાંય અનીતિનું દ્રવ્ય લેવામાં હાથ કાળા કરતા હો તો એ બધું મૂકી દેજો. એટલી ગુરુ દક્ષિણા જરૂર આપજો. આંખમાં પાપ હોય તો પાપને છોડી દેજો અને પવિત્ર જીવન જીવવાનો સંકલ્પ કરજો. આટલી ગુરુ દક્ષિણા જરૂર આપજો. આ બધા દોષ છે ને ભાઈ, એ ભૂત જેવા છે. તમને ખબર છે, એવું કહેવાય છે કે તમે હાલ્યા જતા હોય ને આજુબાજુ ક્યાંય પ્રેત વસતા હોય ને તમે હાલ કયો તો જ આવે. એવું કહેવાય છે કે અમે પછી જયારે આવે ને પછી ધૂણે હનુમાનજી પાસે સારા આમાં તો જીવલા હું કામ આવ્યા તો મને કીધું હાલ. અરે ભાઈ, એ તો એના ભાઈને કહેતો હતો હાલ, મેં તો સાંભળ્યું હાલ. આ દોષ છે ને એને તમે જ્યાં સુધી વેલકમ ન કરો ને ત્યાં સુધી નથી આવતા. આપણે સામેથી જ જઈએ, સામેથી સ્વીકાર કરીએ વેલકમ તો ક્યાંથી મેળ પડે ભાઈ? એક જણો રાત્રે ક્યાંકથી ગામડેથી આવતો હશે, મોડું થઈ ગયું, રાત્રે 1:30 વાગે પોતાના ઘરે આવતો. હવે એનો રસ્તો બરાબર છે ને, એ કબ્રસ્તાન પાસેથી નીકળે અને કબ્રસ્તાન આવ્યું રાતે 1:30 વાગે. કબ્રસ્તાન જોયું, નાને પરસો પડી ગયો. એમાં અધૂરામ પૂરું. કબ્રસ્તાનમાં જે આમ નજર ન કરવી હોય તો એવું છે ને, તમે જયારે નેગેટિવિટી છે ને આકર્ષણ જ હોય એટલે સીધે આમ જોવાયું. પણ આમ જોયું તે કબર ઉપર એક માણસ ખાલી કંઈક પહેરેલું શર્ટ કાઢીને બાજુ મૂકીને બેઠેલો કબર ઉપર રાતે 1:30 વાગે. આને થઈ ગયું કે અહીંયા શું, આટલી હિંમત ને દાદ દેવી પડે. કબ્રસ્તાન હું પડખે નીકળતા ડરું, અને કબર ઉપર ચડીને બેઠો ને પાછું શર્ટ કાઢીને બેઠો છે. એટલે હિંમત કરીને પાછું એને પાસે ગયો. એને કે ભાઈ, રાત્રે 1:30 વાગે કબ્રસ્તાનમાં કબર માથે શર્ટ કાઢી અને તમે બેઠા છો, એનું કારણ શું છે? પેલો કે કબરની અંદર ગરમી થતી હતી એટલે બહાર બેઠો. હવે સામેથી જાય પછી ઓલો શું કરે? દોષો આવા છે. આપણે સામેથી ઇન્વેસ્ટિગેશન કરવા જાય છીએ એટલે દોષો વળગે છે. થોડો ટેસ્ટ કરવા જાય છે પછી હલવાઈ જાય છે.
એટલે 200 ને ગુડ બાય. બસ ગુરુ વચને ગુડ બાય. ગરવા ગુરુ મળ્યા છે શાસ્ત્રીજી મહારાજ, ગરવા ગુરુ મળ્યા પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, ગરવા ગુરુ મળ્યા પૂજ્યપાદ જોગી સ્વામી. હવે એના ગરવા શિષ્ય આપણે થઈએ એટલી જ અભ્યર્થના તો જરૂર રહે છે